जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। हे हरि हरि सरस्वती माँ सुर दीजिए, अन गणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, हे मारा सद्गुरु दीजिए ज्ञान। राम नाम की अवसदी अन खरी नीति से जो खाई, तो यंग पीड़ायन व्यापे नहीं, है महान रोग है मटी जाए। स्वामी ना गढ़ा पाए एक खाણીપડા ગામ છે ના આત્મારામ બાપા થઈ ગયા। આત્મારામ એને સોપો કીધું કે ઓલા ભાઈ રામ નામ નું ભજન કરી લે, બીજું બધું મૂળ સીધું તે રામ નામ। અર ભજન એક રામ નામ નું કરીએ રે। જો એમાંય બતાવ્યું કે ભાઈ પીવું હોય તો હા સોપું એક ટોકમાં છે આ કરી લે। તેથી આગળ એક ભજનમાં કીધું, અરે નામ સમજી લે તારે કાંઈ ફિકર નહીં, એ તારા કરેલા કર્મ મટી જાશે રે, એ તારા આવા ગમન મટી જાશે રે, એ તું નામ સમજી લે તારે કાંઈ ફિકર નહીં। અને મેં એ જ કર્યું બાપુ। અમારે બસુરામ બાપુ હતા ને તુરખા, એ મળ્યા એટલે કીધું કે બેટા બીજું કાંઈ નહીં, આ એક ઘર। અને એ કરવાથી એક ફાયદો એક અનુભવની વાત કરું કે ખેલના પીપર બહુ નાની હતી ને, હું બહુ પાતો એને સાયો કરવા માટે, એમાં એનો મૂંડો ભીડ્યો એટલે હુકાવા માંડે, એટલે નજરે જોયું કે આ હુકાઈ જાય છે, આને તો હું બહુ હાસું છું। એમાં આ બુદ્ધિએ એમ કીધું કે કેરોસીન નું પોતું કરીને ના મૂકીને એટલે મૂંડો મરી જાય। કેરોસીન પોતું મૂકવા ગયો વીસી કહ્યો બાબુ। અને અમારા ગામમાં 3 જણા એવા વીસી ઉતારે ને મેં જોયેલો, ઠેકડા મારતા આયેલા હોય ને પણ ઉતરી જાય। આ 3 પાસે ગયો વીસી નો ઉતર્યો। પછી પાટો બાંધી ઘેરે ગયો તો અમારા ગરદણે હામાં ઉભા હતા, હાથમાં હાવણ, એટલે આ બાણું ટેકો બારી વાળી જાય નથી। હું થયું વીસી લઈ ગયો, ક્યાંથી? મંદિરે હું કરતા આવું કરતો તાકે જાઓ નાઈને, એટલે પણ નહીં કીધું આમાં કઈ રહેવાતું નથી, વેદનાનો પાર નથી, તોય કે જાઓ નાઈને। એ ગયો ભગવાન સામે ઉભો રહ્યો, ભગવાન ગુનો કરતા તો થઈ ગયો, હજી ચોક નથી થયો એ ખબર નથી, પણ ભગવાન આ વિશે તો કોક બોલ્યું કે દા એ નાગે અનેક ના ઝેર ઉતાર્યા, પણ એ તો તાંબાનો છે કીધું, તો કે ઈ ભલે તાંબાનો રહ્યો, તું જા બાપુ અડાડવાનો વધાડે, આમાં અડાડ્યું ને તો ઝેર શીશી હવે ન તો તાંબાનો વાતો, પણ ઈ બળ કયું ભરોસો મોટો। એટલે આપણે અહીંયા આપણે બધા કહેતા આવ્યું કે આપણને ભગવાન આટલું આપી દે પછી ભગવાન ના આવે, ભગવાન દુઃખમાં મળે, દુઃખનો સામનો કરજો। અને આ મનુષ્ય મળ્યો છે તે હવે ભલા મનુષ્યો માંડ માંડ મળ્યો, મોંઘો મળ્યો છે,
કેટલાય અવતારથી ગોથા ખાતા ખાતા હાલ્યા આવી છે. અરજીવડો જાગ્યા રે વિના કોકીને ટકોર મારે ને નકો બધા હુતા છે હો. સમજી બધા હુતા છે કે આ ભગવાન એને ટોકર લાગ્યા રે વિના મનવો સુધરે નહીં ભાઈ સુધરે નહીં. અને કોક જગાડવા વાળો હોય ને કે લ્યા એ જાગ નકર આ અવસર વિયો જાય છે ને બધા હુતા છે હો. શાંતિથી મારે ભગવાન પહેલા આ મોંઘો મળ્યો છે અને આ સપના વયો જાય છે ને તો પછી વળે પાછા વલ્યામાં ગોથા ખાય છે. એની કરતા કાંઈક સમજો તો પાછા વળે ને આમાં સમજી લો તો કામનું છે હો. ત્યારે હું કીધું જીવન સાહેબે હું કીધું કે અમલાલ રે એવે રાગણ જાગે કોક એકલી અને સુતો બીજો સપનામાં હું તો સક આજ કરું કાલ કરું. ભગવાન મને થોડુંક આપી દે ને પછી હું કરું. એટલે આ વાટ જોમાં સમય વ્યો જાય છે. એ સંસાર રે એ અમલાલ રે એ બેગડા જાતે કોક
અમાય કરે જાગે રે જંગલનો જીવો અમાય કરે જાગે રે જંગલનો જીવો જાગી રે પોતો નરતો જાગજો રે આમાં જાગી રે પોતો નરતો જાગજો રે અમે આવો કેતા કાકા સંસતી લાલ વેરાગણ જાગે એકલી હવે નાનપણથી જેને આ માર્ગમાં હાલ્યા હોય એને પછી ક્યાં મેળ આવશે પાછા વળશો તો કોક કહેશે કે પહેલા તો ભક્તિની બહુ વાતો કરતા હવે કેમ નહીં એટલે કર્યા વગર સુવિધો નથી હો અને જેટલો તમે માર્ગ જાણ્યો આ ઓલા છે ને આપણામાં
તાલમાં હાલે ને અને તાલ બાર હાલે એટલે તરત આપણે વખત કેવી કે એટલે એ ભાઈ કા મૂકી દે ને કા તાલમાં હાલે એમ આપણને તાલની ખબર પડે ને પછી હાલ્યા વગર છૂટકો નથી હો હાલવું જ પડશે અરે કોક સંત વિરલાએ જાણ્યું કોઈના અનુભવી વિરલાએ માન્યું આવા તું છે આવા તું છે જેટલો જાણ્યો એટલું પોતાને કરો તો જ કામનું છે એ મોટા મોટા કુવારા જાણ્યો પોતે ઉનાળો ગામ સપે નાની ઉનાળો ગામ સપે નાની આવા તું છે આપણે સત્સંગમાં જઈએ હારી હારી વાતો લાવી છે બહુ જાગૃત કરી જાય એવી વાતો લાવી છે અને સંતોના મુખેથી સાંભળેલી ભૂલી ગયેલું માયા સંગરાની એને કેથી જમાવે નાની હું એને કામે આવે નાની આવા તું છે
ભૂલ્યો હાથી હલ્યો જાય મધમસીમાં, ભૂલ્યો હાથી હલ્યો જાય મધમસીમાં. એમાં પગમાં એમાં પગમાં આવા તું છે પણ આયા બે ત્રણ વાતો એ દોયલી એક જણા મરણ ને બીજો ભીમનાર જગ में મુલાકાતી જીવન સતો ભીમનાર જગ में જીવાની સરગા પુણ્ય મત